હવે ભાઈ ચૈતર વસાવા પાસે છેલ્લો રસ્તો છે। ચૈતર વસાવા હવે તમે ભાજપમાં જોડાઈ જાઓ, કારણ કે તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું ચૈતર વસાવાને કેવી રીતે હાલ જેલમાં પૂરવામાં આવી રહ્યા છે। ચૈતર વસાવાને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણીની અંદર જે મિત્રો હતી તો સુનાવણી ફેંકી નાખવામાં આવી છે। હવે ચૈતરભાઈ વસાવા પાસે એક જ રસ્તો છે કે ચૈતરભાઈ વસાવા હવે તમે ભાજપમાં જોડાઈ જાઓ, કારણ કે આ સરકાર તમને જીવવા નહીં દે। સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ આવું ચાલી રહ્યું છે। શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરી દેજો, એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈતર વસાવાના પલે પલના અપડેટો તમારા સમક્ષ પહોંચાડતો રહું। હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ગુજરાતની અંદર આદિવાસી ભાઈઓનું ગઈકાલે મિત્રો તો દિલ તૂટ્યું છે। ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી જે ફેંકી નાખવામાં આવી છે, જો ફેંકી નાખવાની હતી તો મને લાગે છે કે 24 તારીખ આપવાની શું જરૂર હતી ભાઈઓ। જે આ મિત્રો કીધું આ વખતે તો તારીખ પણ નથી આપી, આ વખતે તો ખુલ્લેઆમ ચૈતર વસાવા જેલમાં જ રહેશે। તો શું 2027 ની ચૂંટણી સુધી ગુજરાતના આદિવાસી સમાજના ટાઈગર નેતા ચૈતર વસાવા જેલમાં રહેશે ભાઈઓ? મને તો આમાં કંઈ પણ ખબર નથી પડી રહી। મને તો એવું લાગે છે કે ચૈતર વસાવા હવે તમે ભાજપમાં જોડાઈ જાઓ, જેથી તમને જામીન મળી જાય, જેથી તમે જેલમાંથી બહાર આવી જાઓ, જેથી આદિવાસી ભાઈઓનું કામ કરતા લાગો। હવે મને લાગે છે કે જેમ આમ આદમી પાર્ટીમાં કામ કરી રહ્યા છે તેમ જ તમે ભાજપમાં કામ કરજો। પરંતુ હાલ ચૈતર વસાવા સાથે એક વાર નહીં, બે વાર નહીં, ઘણી વાર એવું થયું છે કે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો છે। ચૈતર વસાવાને 3 મહિનાથી પણ વધારે જેલમાં રહ્યા છે। તમે વિચાર કરો, આની પહેલા પણ નાનકડા અમથા કેસને લઈને ચૈતર વસાવાને કેટલી જેલની સજા પડી હતી, છતાં ચૈતર વસાવાને આ વખતે 7 વર્ષની જેલની સજા પડી છે। તો આ વખતે મને લાગે છે કે આદિવાસી ભાઈઓ હવે તમારે પણ માંગણી કરવાની ચૈતરભાઈ વસાવા પાસે કે હવે ચૈતર વસાવા તમે ભાજપમાં જોડાઈ જાઓ, કારણ કે જે રીતે ચૈતર વસાવાને જેલ ઉપર જેલ પડી રહી છે, મને નથી લાગતું કે ચૈતર વસાવાને 2027 ની ચૂંટણી સુધી જેલમાંથી બહાર કાઢે। તમારા બધા લોકોનું શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।